વેરી માટે આપણે વેવાય બની ગયા હોય તો સાથે બે ભોજન ને મીઠા કરી દો. આ નથી કદાચ ભોજનની વાત કરતા હોય તો સંતાનની દાન દીકરી કેટલી છે અને સંતાનની દાન આમ રાજકુમાર કેટલા છે રાજા અજમલ. અરે યાર સંતાનની જો તમે વાત કરતા હોય ને તો લાસા લક્ષ્મી સગુણા તન મારે દીકરી છે, દીકરો મારો એક પણ નથી. અરે રાજા અજમલ કદાચ જો આદરી મને જાણ હોત ને તો મારા રાજકુમારની જાન અને તમારા આંગણે ન હોત. પણ મારી જાતિ વડે બઢિયાનો શબ્દ કાને ખોલીને સાંભળી લ્યો કે જ્યાં સુધી કે તમારા આંગણે દીકરાનું રણું બંધાય ને ત્યાં સુધી આજ મારા કદમ દીકરા જણવા જન્મ ના પૂરી જગ્યા રાજવી. અરે યાર તમે પણ એક વાત કાન ખોલીને સાંભળતા જાજો રાજવી કે જ્યાં સુધી આજ મારા સતીને ઘરે પુત્રનું પારણું બંધાય ને ત્યાં સુધી મને ફિકર ઘટના ઝાડ પણ જોવા એક રાત છે. ભલે રાજા અજમલ. અરે વીરા પ્રધાન કહો મહારાજ. રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. એ આજે કરો જાને બોલાવે રાજમાતા યાદો રે. આવજો તમે વરવાને દરબાર જાના બોલાવે રાજમાતા યાદો રે. દીકરી સગુણાને સાસરે વડાવતા તમારી આંખમાં આંસુ કેમ દેખાય છે સ્વામી? અરે સતી આપના કહેવા મુજબ બિનબા સુગુણાને મેં સાસરે વળાવી દીધા હોય તો હવે મને હરખેથી વન જવાની રજા આવી ગયો સતી. અરે મારા નાથ, હજુ તો દીકરીને વડાવી બેરડા પાદર સુધી પહોંચ્યા નથી ત્યાં તમે વન જવાની વાત કરો છો? અરે સતી કારણ કે જતા જતા આપણા વેવાય રાજા પટિયારે મને મેળું બોલ્યું સતી. આપણા ઘરનું અન્નપાણી એક રાત કરી લીધા મેળા મારાથી સહન થાય પણ કાલ સવારે મારા દીકરી બાને કોઈ મેળું બોલે આ વાત મારાથી સહન ન થાય. માટે આજ કાયનું કલ્યાણ કરવા પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા ભોળાનાથના ચરણે જાઉં છું. પણ ચરણે જતા પહેલા આજે માથા કેરો મુકુટ હૈયા કેરો હાર તમને સોંપું છું. આ મુકુટને ગાદી ઉપર પધરાવજો કારણ કે ગાદીનું ખાલી રહેવું શુભ મનાય છે. માટે જ્યાં સુધી વનમાંથી પાછું ન આવું ત્યાં સુધી આ મુકુટનું જતન કરજો સુધી. ભલે મારા નાથ. આજ માતાના મુકુટ સોતી તમને સોંપું. એ સોંપી દેવયા રે હાર રે સુની રૂમાલ સોતી તમને સોંપું. આજ માથાના મુકુટ
સાંતુડિયા પાસ ભાઈ ભાઈ વાળી કાઈ વાંધો ન સગે હરગા હા હમ એક મંદિર દેખાવીના દેખાવીના તો દુધા ભી દેખાવીના રજા બી દેખાવીના તો અંદર દેખાવીના કોણ કોણ બેઠવીના હા બાપુ કપટ નાખવીના તોતરીના પેટના बापू हो मंदिर से भोलानाथ नो क्या बात करता है सही बात कर रहा हूँ जो भोलानाथ मंदिर है ओए रात में देवी पूजा कर मिला देवी बापू देवी कर मिला देवी ये बेटा नाक में शेला निकल जाएगा तो हालो हाल बेही जाइना मंदिर अपना बापना कर लेना छानमणीना दीकरा बेही जाविना कोई तो कोई ने जवाब नहीं देना ए बापू શું नानी હવે ઢોલકી જવા દે ને પેલા બે હોવા તો દે તોતરીના પેટના દીકરા હા ધૂનકી તારી કે તું ની હે નથી રાવદન માંદી હો એ કન્યા ભૂંકરું સારું અંદર એ કન્યા દાદા માંદી કરો હાલો ગુરુજી ના નામ જો મારા ચેડો કમા આતા ગુરુજી ના નામ આજ પેલા રે
ચાર જંગલ ફેરો હા સુથા જંગલની અંદર અંધાર સામે મને ધજા દેખાય હા વૈનભાઈ ધજા દેખાય તો કોઈ મંદિર હોય સદાવનો મંદિર ન હોય મંદિર હોય તો કોઈ પૂજારી તપ કરતા હોય હા તો ચાલ જરા ત્યાં જઈને પૂછી દઉં આવો આવો એ ગુરુ મહારાજ પટ્ટમાળા 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 એ મહાત્માજી પોપયાની પીડીમાળા પીળીમાળા એ પૂજારી બાપુ વાળા પછી વારો વારો એ ગુરુ મહારાજ બે પછી ગારો રાબડી એ જટાધારી ઓળખેર કેવી રાબડી કરીને કીધી હા દીકરા આ કોઈ લાગતું નથી ગુરુ જેવું એ માતામાં એ આવે છે ભાઈ હા. એ દીકરા શું ભાઈ દેખ કે ના દીકરા પકવાન દેલા બબડાવતી ના ભલે બાપુ આ કિનારે ને તારા બાપ કો ખા કે લઈને આય આગા બેન પૂછી લેના કોણ આવતી ના હું લેવાતી ના બધું પૂછી લઈને જા હા સીતારામ સીતારામ બાપુ ક્યાંથી આવો બાપુ બાપુ હું તો મારા ઘીરેથી જ આવતો હોય ને એમ તો બધા ઘીરેથી જ આવતા હોય તો કયા ગામથી આવો છો અરે મતબા હા બાબા એમ તો બહુ દૂરથી આવું છું બહુ દૂરથી આવો ઓ માય ગોડ કહે દે ને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ હું દૂરથી સલામ તો અહીંયા હું લેવા આવ્યા એ તારા બેહણામાં શું લેવા આવ્યા તમારા ગુરુજી છે તમારા ગુરુજી છે એ ના બોલો ને શું કર્યું તો ખટ્ટેમાં કઈ સમજો ને કદે નો કરાય કદઈ ન કરાય ના એમ કે ના હાલો બસ ક્યાં જવું હાલો એ ના પાડું હું તો અંદર બોલે એ કોણ છે એ નાથા બાબા નાથા તેજા ઓ તેજા ટપ્પુ એ ટપડાના દીકરા મરી ગયો કઈ વાંધો નહીં જીવ હોય નાથા તેજા ઓ કઈ વાંધો નહીં જીવ હોય ને બોલાવો નાથા તેજા ઓ જીવ હોય ને બોલાવો એને બોલાવા જો નાથા ભગત ઓ એ બાપુ શું કોઈ ભક્તરાજ આવ્યો આ ક્યાં કહેતા હે એ કે તમારા બાપુ હોય બોલાવો એવું કીધું હા આ તો મારો કે તમારો નો મારો હોય તો હાલો હાલ દિલીપ ભાઈ જાતા આવી ધીમે ધારે મારો તો પગમાં થઈ જાય આવો આવો સીતારામ બાપુ સીતારામ સીતારામ મહાત્મા નમો નારાયણ બાપુ નમો નારાયણ બાપુ શું માં, હા બાપા આ સામે ધજા દેખાય ધજા શેની છે બે પોલિસ્ટરની છે ધજા તો કાપડની જ હોય હા પણ આ મંદિર દેખાય મંદિર કોનું છે મારા બાપનું કેમ મંદિર તમારા બાપનું છે એવું ના નથી પાડતો અરે બાપુ તમારથી ના પડાય ને પણ એમાં મૂર્તિ બેઠી મૂર્તિ કોની મૂર્તિયાન માની એ મને જૂઠો હે નાથા દે જાઓ આમાં કઈ સમજો નહીં બાપુ બધા સમજ્યા તમે નો સમજ્યા હા બાપા તમારા બાપાનું મંદિર આના મને મૂર્તિ એમ કેમ છે બાપુ અમે બે આગા માસિયાર ભાઈ છે હા હા. અરે બાપુ તમારું નથી પૂછતો તો કેનું પૂછો છો આ તો મેંડા એની ઓળખાણ દેવા તો કેનું પૂછ્યું ત્યાં મંદિર છું ને હા એમાં ભગવાન બેઠા છે ને એ મૂર્તિ કોની છે એનું નામ પૂછું છું અરે ભક્તરાજ અંદર ભગવાન બેઠા છે ભોળાના જો ભોળાનાથ નું મંદિર હોય હા હા તો એની મારે સેવા પૂજા કરવી છે હા ચાલા તને હું જોઈ સાલા એને સેવા પૂજા કરવી તો આપણે ભવાડા કરી હા? તમે ક્યાં કરે છે અરે મહાત્મા, હું ક્યાં કહું છું તમે ભોળા કરો છો એમ તો તમે સેવા પૂજા કરતા હશો હા ભગવાન નું ભજન કરતા હશો ભગવાનનું ભજન 5 માળા કરતા હશો હા ભક્તરાજ તો મારે ભગવાન નું ભજન કરવું છે બાપુ તો ખાતા ખાતા ગંધાતીના નાયા હે કે નહીં? અરે મહાત્મા, શું બાર ગાંવ પર જંગલમાં ભટકું છું ભટકો જ છો પાણી પણ પીવા મળ્યું નથી મળ્યું નથી તો સ્નાન કરવા ક્યાં જવું હા ચાલા કા છાલા તને હું થયું હે આને હું કહું કાઈ નો કહેવાય જી કેવાનું હોય જંગલ ભટકા રહે તે આપણે ભટકા આવો ઈ ભૂલાઈ ગયું ભક્તરાજ તો મારા દીકરા તમને નદી બતાવે છે કોણ છે બાપુ આ મારા મોટ બાપુ લાગતું નથી કોણ છે આમ? મારો શેલો છે શેલો આ તમારો સેલો છે હા આપણો શેલો આ તમારો સેલો નાના મારી સલકી છે આ જોતા નથી બધું વેપરતું છો કાંઈ વાંધો નહીં. બાપુ હાસવજો હો એને અરે હાસવાત પર દીકરા ભક્તરાજને હારવાની નથી બને ટેન્શન ના આવે હાલો પછી આપણે બિહાર જવાય હા કઈ નહીં આવે
આમ જય ગંગા હરખું કહેવાય હો ગંગા એમ કરી ગંગા આમ જય ગંગા ઓય હવે ગંગા જેવો હો આમ જય જમના હા મજમા આમ જય સરસ્વતી જાતિ છે બાપુ એ જાતિ નથી જાય છે આમ જય ગોદાવરી હાઈટ તોતરીના પેટના એટલે કીધે જે હારું લાગે સ્નાન કરી અમારે બે જાવ કે હા કે સ્નાન કરી અમારે એમાં બેહી જાવ આયા મગજની બીમારી નથી ને હા ના દિલ की बीमारी है કાંઈ વાંધો નહીં. મગજની બીમારી નથી દિલ की बीमारी है हमने एंजिन बनाई भगवान તમારે ન જવું कबाड़ी बेरिंग नो ने હા क्या નવા આપણે તો બપોરે જ નહીં ભાઈ કરી કરી નો આડો પલારે આપણને કા? એ ગંગાને જમના ખડો ખડ ભરે. હજારો વર્ષના તપ કરતા હજાર વર્ષ આજ તો ઇન્દ્ર સન્ને ઉડે આજનો આવતી એ આજ મોટી ભગવાન પણ આજનો કાળા માથાના માનવી તારા માથાનો આજ 12 વર્ષની હા આજ 12 માસની પણ આજ ફક્ત એક સાડી ઘડી ઘડી અંદર હમણાં ગ્લાસમાં હાથ ખેંચે મારો મારે આમાં હું જપતું કરો મેં કઈ કર્યું હે આજ મારો ઇન્દ્રસન પોપટા પાંદડીનો કાળો ઢોળાવી રહ્યો છે આ તો હવે ડબલ કરો ને હવે પોપટ મારવાનો નથી હોય તો શું શું છે આ તો મારા ઇન્દ્રસન લેવાની આશા આવ્યો છે અરે આને હું કરું બિચારાન ભાઈ તો આજ તમે તમારી સેવાની સમસન ચડાવું એટલે ગમે ચડાવો અને આજ જઈ આજ બાપીની માથે આજ પ્રહાર કરું પ્રહાર હાલો ભાઈ હું
રૂવારું ખાંડું થયું નહીં હો ભાઈ આ જીતને શમશાનમાં ભલા પ્રહાર કરતા આજ મારી શમશાન કે બસ કાય છે રામ જાણે દેવ લક્ષ્મી માલિકો 33 કોઠી દેવની દેવસમાં ભરાણી કહેતે હે લોક મુજે રામ સર્વ દેવો સાથે મળી આજ મને ઇન્દ્રાસન સોંપેલું આઈ ભલે કીધું તું અને આજ મારથી મોડો તો બ્રહ્માએ કીધેલું કાય દેવદ્ર સંકટની ઘડીમાં અમને યાદ કરજો એને બોલો ભૂંગળા તો આજ મારથી મોડો તો બ્રહ્માને બોલાવું બોલાવો એ આજ ઇન્દ્રા સંકટે બ્રહ્મા યાદ આયો તમને કઈ નથી ભગવાન અરે દેવરાજ ઇન્દ્ર તમને બતાવો નહીં કે અહીં સુધી બોલાવવાનું કારણ ભગવાન બોલા જાઓ આજ બ્રહ્માના જન્મમાં દેવરાજ ઇન્દ્ર નમન કર્યા છે દેવ આપ તો જાણો છો સપ્તા છતાં ઇન્દ્રને કશું કરવાનું કોઈ કારણ આપણા મુખે સાંભળવા માંગુ છું તો આ તમે પણ કાન ખોલીને સાંભળી લો સામે દેખાય શિવજીના મંદિર એમાં કોઈ કાળ માથાનો માનવી આજે 3.5 ઘડીના ઘોર તપ કરી અને મારા ઇન્દ્રાસન લેવાની આશા કરે છે માતની માલિક કોઈ જાણતા હોય તો કયો નકરાક ના બોલ્યું ને તો પાપીના ધરતી મસ્ત જુદા કરી તમારા સણોની માલિકો ધરી દઉં અરે દેવરાજ ઇન્દ્ર શાંત થાવ આ વિષય હું કાંઈ નથી જાણતો તો આ વિશે જાણે છે કોણ મારાથી મોટા કોણ વિષ્ણુ કીધો એ જરૂર જાણતા હશે તો આજે બોલો વૈકુંઠ વાસી વિષ્ણુને આજ સમરી તપો વનની અંદર હાજર કરો આ સપ્તા બેહારી કર ખદ્ય ભારો કર તઈ નહીં આસો બોલા બોલા ये તમે ગાવ પછી વગર છે આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ જાવ જોરે યા બ્રહ્મા બોલાવે વિષ્ણુ જાવ જોરે આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ જાવ જોરે આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ જાવ જોરે વાહ ભગવાન વાહ તમારી આગળ કરું પણ કરેલી જેવું હો ભાઈ ભાઈ રૂપ તો તમારામાં જ છે હો સને પણ ગલગોટા જેવા જો આપણે તો જોયા જ રાખી ગરુ પણ એવું વાત લીધું બોલો કરો તો આમ ગવાય કા ખરખું કહેવાય મારે સમજે એમ ઈંડા બોલાવે મારા ભાઈ અમને ખુશ થવાના ક્યાં વાત આવી રીતે કહેવાય આમ કહેવાય તમારી ભાષા શું છૂટી ગયું લાગે ऐसे लोग कुछ बांधने छूटी क्यों लागे तो क्या खुशमान હોય છે કાઈ નથી સિંગ ખાઈ ગયો હોય દીકરા બસું બોલતું લાગે પાલને નથી પીડા લાગતા ક્યાં બોલ્યું કેનો વાળો અરે દેવરાજ ઇન્દ્ર કે તમારો અત્યારે બોલવાનું કારણ આપણો દેવરાજ ઇન્દ્ર નમન કર્યા છે દેવ આપ તો જાણો છો અંતર્યામી છો છતાં ઇન્દ્રને કશું નહીં કરવાનું કોઈ કારણ ઓય બાપી લે પૂજારી માં સીધો પાપી કાય વાંધો નહીં સમય બલવાન અરે દેવરાજ ઇન્દ્ર આપના મુખેથી સંભળવા માંગુ છું તો તમે પણ કાન ખોલીને સાંભળી લો સામે દેખાય શિવના મંદિર એમાં કોઈ કાળા માથાનો માનવી હાલ હામણી આવે ઉભા રહ્યો તો તેરી હાલ હામણી નથી આયા હામણી આવે હામણી ટૂંકી ડોકનું હામણી નથી આય લો હામણી આવ્યો ટુંપંગ ટુપ ઓરી હામણી આવ્યો આજ 3.5 ઘડીના ઘોર તપ કરી અને મારા ઇન્દ્રાસન લેવાની આશા કરે છે
વાતની માલિકો કઈ જાણતા હોય તો કયો નકર આજ્ઞા આપો ઇન્દ્રને તો પાપીના ધરતી મસ્ત જુદા કરી તમારા સણોની માલિકો કરી દઉં ગભાગર સભા જો બેઠી ભાઈ ભાઈ અરે દેવરાજેન્દ્ર સંતાવ આહાહા. આપ સૌ કોઈ નથી જાણતો તો બાદ વિશે જાણે છે કોણ ટીડા ફુવાની બધાય કાકા હું કાંઈ નામ કરું અરે મારાથી મોટા કોણ શંકર તે જરૂર જાણતા હશે આ બોલાવો એને આજે જ બોલાવો દેવ ભોળાનાથને આજ સબરી તપોવનની અંદર હાજર કરો એ જે વિષ્ણુ બોલાવે સાબરી આ બોલો રે બોલાવે સાબરી આ બોલો રે આજે તો બોલાવે આજે તો બોલાવે સાબરી આ બોલો રે ભોળાનાથનો ડાકલો મારી માથે પડ્યો નહીં, ભુવા નથી કોઈ આજ શેરડી વાળી એવી થઈ ગઈ દેવો જાવો દેવો ને શું બાપા આજ મારી મમતા મેલી દે કેમ મૂકી દો મમતા કારણ હું તમે દ્વારકામાં જાઓ ન્યા શું છે દ્વારકામાં જરૂર દુખવાનો છે તો તમારું સારું જતી વખતે સવાસર ઘીના લાડુ લેજો હા પ્રભુને જમાડી પછી તમે જમજો અરે રાજવી યજમાન હા બાપા આજ હું કોણ તમે શિવ શંકર મારા શંકર બાપા કોઈનો પુત્ર થયો નથી હા અને કોઈનો પુત્ર થાય જ નહીં
એમ તમે કોઈના ત્યાં નથી ને ખાવાને નથી શું બાપા તમારા મંદિરમાં તપ કરતા તમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા. ક્યાં વાત કરો છો હા મતમાં. અમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે સપનું આપી દીધું હા બાપુ. શું કીધું તમને સપનામાં કે હે ભક્તરાજ, હે ભક્તરાજ તમે દ્વારકામાં જાઓ. તમને લાડવા ભાવે? અરે લાડવા કોને ન ભાવે ઢેફલા ભાવે બધું ભાવે જો તમારે લાડવા ખાવો હોય હા તો તમે દ્વારકા જાઓ. હા તમે દ્વારકા આવો ને હું હમણાં લાડવા લઈને દ્વારકા આવું છું. કાંઈ વાંધો નહીં ભક્તરાજ તો આપણે દ્વારકા મળ્યા હે દીકરા હા વિષ્ણા પોટલા બાંધી લઈને દ્વારકા ભેગીના થઈ ગઈ હવે નથી રહેવું આપણે નાઈટ ઉપર હુમલો વધી ગયો હાલો હાલો દ્વારકા મળ્યા હે મતમાં. કાંઈ છે કાંઈ બાકી હાલ તો શું દ્વારકામાં તમે મને ક્યાં મળશો? હવે તો દ્વારકામાં હું તો દાદા ઠેકાણા મારા કઈ દાદા ને હવે દ્વારકામાં તમે એન્ટ્રી થાવ ને એટલે આવો મોટો ગેટ આવે ગેટની બાજુમાં જીવોનો ટાવરનો થાંભલો ટાવરના થાંભલા બે કરીને બેઠા છે એવા ટાવરના થાંભલા તો ઘણા હોય, એમાં મારે તમને ક્યાં અરે ગોતવા? ના 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 એમ ના હોય ગેટની બાજુમાં જીવોનો લાલ કલરનો થાંભલો છે એની હેઠે બે કરીને બેઠા છે અને બાપુ કદાચ ન્યાય ન હોય તો? તો 12 માળની બિલ્ડિંગ હેઠે બેઠા હઈશું. એટલે આપણી છે બારમાની બિલ્ડિંગ માથે પછી મારી નાખશો મોકરું મનાય પૈસા આયો મોટો બિલ્ડિંગ વાળો જોને મોઢું લીધું કરિશ્મા કપૂર જેવું પાછો अच्छा हाँ बहुत बढ़िया अच्छा वाली કાશી માર્ગેથી રાજમાલિયા રો. એ તમારા જાગરણ પધારો. કાશી માર્ગેથી રાજમાલિયા રો. છાયો છાયો હોરા છાયો ને મિઠાઈ ઇતયારા પર દે વાના છાયો ને મિઠાઈ તો તોયો તારાયો અરે મારા નાથ, શિવજીના શરણે ગયા હતા તો શું કર્યા સ્વામી? અરે સતી, ભોળાનાથે સપના રૂપે દર્શન દીધા અને કીધું કે રાજન તમે દ્વારકા જાઓ. દ્વારકાનો અધિપતિ કૃષ્ણ કનૈયો તમારા દુઃખ દૂર કરશે, પણ દ્વારકા જતા પહેલા સવાશેર ઘીના ચા લાડુ ને જલ જમનાની જાળી લેતા જજો. આવું ભોળાનાથે સપનામાં આવે કીધું સતી. ભલે મારા નાથ. સવાશેર ઘીના ચાર લાડુ મેં ગવાડા પ્રભુ ચાવાડી ચામે જમજો એના ઘરે લાડુ ચાર વાડા ચડ જમનાને આલા ચારી મોરી પ્રભુ રાધા ગરોલી પીજો
ના ના મળે પણ આવો ટાંગો ના મળે ભાઈ ભાઈ વાહ સીધી નથી કે તાલી પર હા હવે દ્વારકાના મોઢા વિજા આવી ગયા કાય કર્મીના ધાતીના છાનમણીના બેહી જાવીના અમને ઢેફલા વાળા આવીને બસ બે ઢેફલા ખાવીના હાલો હે મજમા શું આયલો દીકા જોતો રહ્યો વાળા જોતો જોતો ખરો હવે તો જાણી તો હે ઈ છે હા આવો ભક્તરાજ આવો હા મજમા સીતારામ બાપુ સીતારામ મજમા પોતાની દીધા હા બાપુ તો ભક્તરાજ આપણે કઈ ખોટી જગ્યાએ આવ્યા છે કેમ મજમા પથ્થરની મૂર્તિ કોઈ લાડવા નહીં ખાય બાપુ અરે મજમા એનો જમે તો તમે જમી જાજો હા છલા કા સાલા ધરા મુદ્યું હેઠવાડો ખવડાવલ એ થોડો કર કો એને મારો દીકરો પ્રસાદ કહેવાય પ્રસાદ હા કભી કભી ભૂખ લાગવી ના ને હા તો શવ હમણાં ખાઈ લેવી ભલે વાંધો ને કહી દે કાંઈ વાંધો દિલથી ને પ્રેમથી જમાડીએ હાલો ભક્તરાજ લઈ જાવ એને જમાડો ચલો ચલો બે મૂકી જાય દિલથી પ્રેમથી ઉમરીઓ વાહરવા જમાડી ગયો છે આનો મોના બાપુ દીકરા કહી દે ભલે જમાડે જાય જમા જાય મંદિર છે અમારું આયા હા ન્યા કઈ વાંધો નહીં આયા ને લાવો આયા ખાઈ જાઓ કેમ એમ કરે હા તેને ભેગા રહે એમ થાય ને તેને ભાઈ ખાવા પીવાનું શું કરવાનું ये मीठी मारे आखड़ी ना तारा वो कान में लागो તોડી નાખ્યું હંધોય હાથમાં દાબત હમણાં તે તું ક્યાં મુઓ હતો બધું તોડી નાખ્યું તે આ ઢેફલાનું બધું રમણ ભમણ કરી નાખ્યું આ શું કીધું હવે તમે કોઈને લડે મારો ના હોય આયા મેં કીધું એ દીકરા આયો આવ્યો હવે તો અરે મજમા હું ક્યારનો ભગવાનને કાલાવાલા કરું છું એ કોઈ દી કાલા પીવે અરે પાછો કરું ના કોઈ દી
કાલા પાવાનો નથી કેતો બાપુ તો કાલા તો શું ભાવશો? કાલા વાલા કાંઈ પાતો નથી બાપુ એને તમે મારી વાત તો સાંભળો બોલો બોલો. કાલા વાલા એટલે ક્યારનો ભગવાનને મનાવું છું એવું છે? હા હા. ગુજરાત મેં તમને પેલા ના પાડી દીધી. તમે બોલો મને ચબરી થઈ જાય કે પથ્થરની મોટી કોઈ લાડવા ન ખાય. અરે વાંચવા હું જો એ પથ્થરની મૂર્તિ હોય હા તો અસલ ભગવાન મને ક્યાં મળશે અસલ ભગવાનના દર્શન કરવા હા બાપુ હું ને મારો દીકરો બોલે એમ બોલવું પડશે. કાંઈ વાત નહીં બાપુ દીકરા હા કેદું ના પરેશાન કરતી આ દરિયા ફેંકી દઈને આ ડુંગરા લગાવ. હા કેટલા છે ડુંગરા? હો મહિનો આ જે ડુંગરો ડુંગરો છું ડુંગરો તો ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો. ખોટો ખોટો દોરા પથ્થરનો ડુંગરો હા બોલો આનમાં તો ચડી જાઓ. તો સડી જાવ ને હું ક્યાં તમને ના મારે પાડું? ભગવાન જોવા તમારો હોય તમારે એમાં ચડી જાઓ. હું આનમાં ચડી જાઉં ના ના આમાં ચડી જાઓ. ચડી જાઓ ને ભગવાન જોવે તો ગાંડાઓ નીચે આવી જાઓ ને. હા બાપુ એમાં વળપડ્યા થાય હાથ મૂકે મૂક હાથમાં મૂકો કોઈ એમ લાકડી નીચે આવી જાઓ ને. મૂંગા ભાવનો તું ભેગો એમાં વળપડ્યા થાય. હા બાપુ એમાં બાપુ મારી ગયો ટેકડો એટલે તમારા વળપડ્યા થાય. જય દ્વારકાવાળા ધ્યાન રાખી તારા ભગતની. અરે અત્યારે મૃત્યુ લોકના કાળા માથાના માનવી મહાપાપી એવા પુજારી જેને મને ઘોર સમુદ્રની અંદર ફેંકી દીધા હોય તો જેના આ દર્શનની લાલચની દ્વારકાના દેવ સુધી આવ્યો એવો દ્વારકાધીશ કશે કરી જાય તો હે મારા નાથ ફરતો સમુદ્ર ભગવાનના મારી રહ્યો છે માર્ગ મને ક્યાંય મળતો નથી પ્રભુ અનેક ભક્તોને તમે તાર્યા હોય તો આજ તમારા ચીઠીના સાકર જેવા તમારા ભગતની બાનાની પત્ર રાખજો મારા નાથ કારણ કે સાંભળ્યું છે કે જેનું જગતમાં કોઈ ના હોય એનો ઈશ્વર હોય મારા નાથ તો હે ઠાકર હે ગોપાલ હે મોહન મુરલીધર હે દ્વારકાના રાજા આજ મારી સહાય કરજે પ્રભુ કારણ હે મારા વિપત વેળા એ ઠાકર મારા દ્વારિકાથી ને વેલાયા આવજો હે મારા દ્વારિકાથી ને વેલાયા આવજો
ઘોર સમુદ્રમાં તરવાતો લાગ્યો હોય પણ સામે દેવળ દેખાય દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાનો દેવળ કદાચ મૃત્યુ લોકના કોઈ કાળા માથાના માનવીને દુઃખ હોય પણ આ તો અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાનો અધિપતિ કૃષ્ણ કનૈયો તેને લલાટે પાટા બાંધ્યા હોય રુધિર કરી ધાર વહી ગયો હોય તો પ્રભુને તો આવા સેના દુઃખ પીડ્યા હોય કે જેથી આજ એને લલાટે પાટા બાંધવા પીડ્યા હોય તો સાલ દરાજે મારા નાથને પૂછી દઉં કે હે પ્રભુ હે કાળિયા ઠાકર હે મોહન મુરલીધર આવા તે તમને કોણે માર્યા હોય કે જેથી આજ તમારે લલાટે પાટો બાંધવો પડ્યો પ્રભુ તો સાલ દરાજે પૂછી દઉં અરે આજ લલાટે પાટા રે વાલા શ્યામ રે વાલા આ પ્રભુ એ આવા તમને કોણે જંગલ જંગલ ભટકી આવો સમુદ્ર હલાવીને અહીંયા સુધી આવવાનું કારણ મારા ભગત પ્રભુ અહીં સુધી તો આવવાની વાત કરતા હોય ને મારા નાથ તો એક મારું સ્વાર્થ કેતા હું પાપી વેડથી વાંચ્યો છું મારા નાથ હા ભગત અને બીજું એવું પરમાનંદ કીધા બાર ગામની ધરતી પર ભૈરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી માનવ પશુનો સહાર કરે પ્રભુ તો આનો કોઈ ઉપાય કરો મારા નાથ અરે મારા ભગત કે દેવ ભટકી જંગલ ભટકીને અહીંયા સુધી આવ્યો હોય તો ખાલી કેમ જવાય યાદ ઘણી કમર પુષ્પ આપે છે આ પુષ્પને પાણી પધરાવજો નર નારી મણી નવનો માસ સુધી એની સેવા કરજો કે નવમા માસ છે મારો ભાઈ બલરામ તમારા ઘરે આવી અને તમારા વાંચ છે મેના વાંચ છે ભગત અમો ડાળીના કફે વરદાન તો આપ્યું હોય મારા નાથ પણ જે આસાને દ્વારિકાના દેવળ સુધી આવ્યો છું પ્રભુ કારણ કે ધરતી ઉપર પાપનો ભાર વધી રહ્યો હોય મારા નાથ તો અમર ડાળીનું બીજું મને અભય વરદાન આપી દો કે જગતની અંદર પૂજવા લાયક હોય તમ જેવું હોય ને જો આપ પોતે પધારો ને તો માનો કે દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો મને મળ્યો તો મારા નાથ હા મારા ભગત જવાબ પર બીજા પણ અમર પુષ્પ આપું છું આ બંને પુષ્પને સાચવીને લઈ જાજો એને પણ ડરદારી મળી ન માં સુધી એની સેવા કરજો મારા ભગત પ્રભુ કે જ્યારે મારા ભાઈની છઠ્ઠી ઉજવાશે ને એના જગા દિવસે 5 વર્ષનો બાળ બની અને પારણે પડી જઈશ મારા ભગત અમર ડાળીના હવે અભય વરદાન આપી તમે મારા બહુના મેળા ભાગી નાખ્યા મારા નાથ પણ અમર ડાળીના આપે અભય વરદાન આપ્યા હોય મારા નાથ આપે અમર પુષ્પ આપ્યા હોય આ બંને બાળકોનો જ્યારે જન્મ થાય ત્યારે મારે એમના નામ શું રાખવા પ્રભુ સાંભળો ભગત કહો પ્રભુ રાખજો હરે રાખજો
કોઈ પણ ઈચ્છા હોય તો મને મૂકીને વાત કરજો મારા ભગા. અમર દાલીના બબે અભય વરદાન આપી તમે મારા ભોના મેળા ભાગીને થયો મારા નાથ વિલાસર પોકરણગઢની અંદર અવતાર દાન કરી અમારી મારવાડની ધરતીને પાવન કરજો. ભલે ભગા, ધરતી પરથી પાપીઓનો સાર કરી ધર્મની સ્થાપના કરજો મારા નાથ. ભલે મારા ભગા. બોલો દ્વારિકાધીશ કી જય. બેઠેલા બધાય બે હાથ ઊંચા કરી મારા વાલા એકવાર જય બોલાવો. બોલો દ્વારિકાધીશ કી જય.